સાતલપુર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી વિદેશ્વરી મહાદેવ ખીમેશ્વર ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 2/1/2024 ને મંગળવારથી સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, તારીખ 8/1/2024 અને સોમવાર સુધી ભવ્ય ચોરાડની અંદર પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના છેવાડાના સાતલપુર ખાતે ભવ્ય પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઈ કે રાજગોરના મુખેથી ભવ્ય શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞ શરૂ થશે। સાતલપુર ખાતે આવેલ શ્રી વિદેશ્વરી મહાદેવ ખીમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારના લોકોના સહયોગથી સંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સાથે ભવ્ય સંતવાણી 5/1/2024 ને શુક્રવારના રોજ કલાકાર શ્રી ગીતાબેન રબારી અને અન્ય કલાકારોની સાથે ભવ્ય સંતવાણી સાથે દરરોજ શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યો છે, જેની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ આ પ્રસંગે ગૌશાળાના ભૂમિના દાતા સ્વ નંદુભા લસુભા જાડેજા અને જાડેજા પરિવાર હસ્તે રણજીતસિંહ નટુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા અત્યારે ગૌશાળાની અંદર 700 થી વધુ ગૌ માતાઓની સેવા કરવામાં આવે છે। ગૌશાળાની અંદર વધુમાં વધુ ગૌ માતાઓની સેવા થાય તે હેતુસર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત કથાની અંદર કથાના મુખ્ય દાતા તરીકે સ્વ જાડેજા પ્રવીણસિંહ વરધાજી, સ્વ જાડેજા વિક્રમસિંહ વરધાજીના હસ્તે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા સાતલપુર અને બીજા યજમાન શ્રી રાણાભાઈ જેહાભાઈ આહિર કલ્યાણપુરા અને ત્રીજા યજમાન તરીકે અજાભાઈ અર્જણભાઈ આહિર કલ્યાણપુરા દ્વારા ભાગવત કથાના યજમાનો બનેલા છે। આ કથાનું સ્ટેજ સંચાલન સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા કરશે। સાથે તારીખ 1/7/2024 ને રવિવારના રોજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે। આ ભાગવત કથાની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય દાતાશ્રીઓ, ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સાંતલપુર તાલુકાના તમામ ગામોની અંદરથી ચોરાડ વિસ્તારમાંથી ભાગવત કથા અને ગૌ માતાના લાભાર્થી દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે। આ ગૌશાળાની અંદર ગૌ માતાની વિશેષ સેવા કરવામાં આવી છે। બીમાર ગાયો હોય, અન્ય જીવજંતુઓની પણ સેવા કરવામાં આવે છે। ગૌ માતાના લાભાર્થે ભવ્ય ભાગવત કથાનું આયોજન સાતલપુર વિસ્તારમાં પ્રથમ વખત થઈ રહ્યું છે। દરેક ભાવિક ભક્તો તેનો લાભ લે તેવું સંત શ્રી ગૌશાળાના ટ્રસ્ટીશ્રીઓનું લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય ગૌ માતા, જય ખીમેશ્વર મહાદેવ। સાતલપુર નગરના આંગણે સમગ્ર ચોરાડની આસ્થાનું કેન્દ્ર અને આપ સૌની ગૌપ્રેમીઓની ગૌશાળા, જેને આપણે કહી શકીએ એવી ખીમેશ્વર મહાદેવ ખીમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શાસ્ત્રીશ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છીએ। તારીખ 2/1/2024 થી તારીખ 8/1/2024 સુધી આ કથાનું આયોજન દરમિયાન લોક ડાયરાનું આયોજન પણ તારીખ 5/1/2000 રાત્રે અને રાસોત્સવનું આયોજન તારીખ 7/1/2024 રાત્રે રાખેલ છે। આમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। આ ગૌશાળા એ સમગ્ર ચોરાડ વિસ્તાર અને ગૌપ્રેમીઓની આસ્થાનું કેન્દ્ર છે। વિશેષમાં કહું તો આખા વિસ્તારની પોતીકી ગૌશાળા છે અને આ કથાનો ઉદ્દેશ પણ ગૌશાળાના નૂતન એ નિર્માણ માટે અને ગૌશાળાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે પૂજ્ય વિષ્ણુગીરી બાપુના આદેશથી અને એમની પ્રેરણાથી ભજન અને ભોજન સાથે કથાનું આયોજન સમય છે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી આયોજન કરી રહ્યા છીએ। તો આપ સૌને પણ પધારવા આ કથામાં ભાવભર્યું આમંત્રણ છે અને વધારેમાં વધારે ગૌપ્રેમીઓ આ કથાનો લાભ લે, ધર્મપ્રેમીઓ આ કથાનો લાભ લે એવી આપ સૌને ભાવભર્યું આમંત્રણ સાથે નમ્ર અપીલ પણ છે। હું લોકગાયક ઘનશ્યામ ઝુલા, સાતલપુર, ચોરાડ। માતા જય ખીમેશ્વર મહાદેવ। સર્વ જનતાને જણાવવાનું કે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે। યજ્ઞની અંદર આપ સર્વ પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે। અમારી આ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળા ચાલતી એમાં 700 થી 800 અમારી ગાયો હાલ છે। ગાયોની સેવા કરીએ છીએ। ગાયોને બીમાર ગાયો હોય તો એને લેવા માટે અમારે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે। વિસ્તારમાંથી કે વિસ્તાર બહારથી પણ
કોઈ પણ વ્યક્તિ આવી અને અહીંયા ગાયો મૂકી જાય તો બાપુ ક્યારેય ના પાડતા નથી. હજી પણ ગાયો વધશે અને ગાયો અમારે રાખવી છે, પણ એના માટે અથાયોગ્ય પ્રમાણે દાતાઓની ખૂબ જરૂર છે. જ્યારે દાતાઓ અમને મળશે ત્યારે આ ગાયોને અમે અત્યારે 800થી 700 ગાયો છે, એથી વધારે પણ ગાયો બની શકશે. એના માટે અથાશક્તિ પ્રમાણે પોતાનું અથાયોગ્ય દાન આપો એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે, કથામાં પધારો અને પોતાની શક્તિ પ્રમાણે અથાયોગ્ય દાન કરો. આપનો પરિચય? હું સુરેશભાઈ શાસ્ત્રીજી, સાંતલપુર. હું પણ ભાગવત કથાકાર છું અને આ વિસ્તારમાં રહી અને કર્મકાંડ કરું છું. અત્યારે કથાકાર તરીકે કોણ બેસવાનું? અત્યારે કથાકાર તરીકે અમારા સમાજનું અને આખા ચોરાડનું રત્ન અને આખા ચોરાડનું ગૌરવ એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ કાંતિલાલ રાજગોર, મૂળ સાંતલપુરના અને હાલ 30 વર્ષથી અમેરિકા રહે છે. અમેરિકામાં રહેવા છતાં પણ વારંવાર પોતાના વિસ્તારનું ચિંતન કરે છે, વારંવાર પોતાના વિસ્તારનું કાંઈક હિત થાય એવી ઈચ્છા કરે છે. એટલે કથામાં આવી અને પોતે એક પણ રૂપિયો લેતા નથી. સંપૂર્ણ ખર્ચો જે કંઈ ખર્ચો હોય એ ખર્ચામાંથી એક પણ રૂપિયો પોતે લેતા નથી. પોતાના થકી પણ અમેરિકાથી પણ ડોનેશનને વારંવાર દાતાઓ દ્વારા મળતું હોય છે. એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે. અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારને આવા એક મહાન રત્ન કથાકાર મળ્યા છે. એ માટે ખૂબ અમે અનુભવીએ અને ખૂબ અમારા વિસ્તારનો ધન્ય કહેવાય કે અમને આવા એક કથાકાર પ્રાપ્ત થયા છે. જય. હું ભરત શાસ્ત્રી બોલું છું, સાંતલપુરથી, અને આમ રહું છું અમેરિકા. અહીં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું છે વિલેશ્વર અને ખીમેશ્વર મહાદેવ, એમના મહંત શ્રી વિષ્ણુગીરી બાબુ તેમજ ચોરાડના સમસ્ત ગ્રામજનો, ફક્ત સાંતલપુર જ નહીં પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે, ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષાર્થ ઉઠાવ્યો છે. હું તો આમાં એક સામાન્ય એક બિંદુ છું. સિંધુ તો આ લોકો છે કે જેને આખું વિશાળ આટલું મોટું આ પ્રદેશમાં મારા ખ્યાલથી ઘણા યુગો પછી આવું સરસ આયોજન થતું હશે એમ કહું તો ચાલે. કારણ કે મને 60 વર્ષ થયા, એમાં મેં હજુ સુધી આવું ભવ્ય આયોજન જોયું નથી. એટલે ચોરાડનું સૌભાગ્ય છે. આ પ્રદેશમાં એક ભાવના જાગૃત કરવા માટે વિષ્ણુગીરી બાપે ખૂબ પુરુષાર્થ કર્યો. આપ સમસ્ત ચોરાડના તમામ ભક્તજનોએ પણ ખૂબ ભાવ વહાયો છે. ઝરણું વહેતું હતું ભાવનું, પણ કોઈને એ ઝરણાને વ્યક્ત કરવા માટે, પ્રગટ કરવા માટે કોઈ જોઈએ. એ આપણા ખીમેશ્વર દાદા અને વિલેશ્વર દાદાએ અને ગૌ માતાની પરમ કૃપા. આખા આયોજનમાં મુખ્ય ગૌ માતા છે. ગૌ માતાએ આપણને આ ભાવ જાગૃત કર્યો છે. એ હવે ભાવના ઝરણા ખૂબ વહે તેવી આપણે કૃષ્ણની પ્રાર્થના કરીએ, ખૂબ આનંદ કરીએ. સૌ કથામાં પધારજો, આપણે બધા સાથે મળીને આનંદ કરશું. જય શ્રી કૃષ્ણ.